Good morning everyone. In last few lectures we have learnt three simple tense, which is simple present, simple past, simple future. Then we learnt use of going to, how to use going to in simple future. Then we learnt continuous present tense. Now we are going to move further on the tense which is called continuous past tense or past continuous tense. But before we move on to our next tense, continuous past tense, we must have a structure of simple past tense in our mind. So do you remember what is the structure of simple past? Okay, let us revise it once. Subject plus verb to means past form of the verb, and object plus other words. This is the sentence pattern of simple past tense. Let us keep this in mind and move on to next tense, which is continuous past tense, or you can say past continuous tense. So firstly, let us have a glance on a sentence pattern, right? What is the sentence pattern of it? So you know there are three types of sentences. What are the three types? First is affirmative sentence. Affirmative sentence means positive sentence, or you can say simple sentence, right? So what is the structure of this affirmative sentence? Subject plus was or were, this is the form of to be, plus present participle. I think present participle is the new word for you. So what do you mean by present participle? Present participle means verb plus ing, which we used to in present continuous tense. We have already used the form of ing plus object plus other words. तो वाक्य रचना થશે કરતા પ્લસ વોઝ વેર પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. ઓકે, પાસ્ટ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસના સ્ટ્રક્ચરમાં ફેર ક્યાં પડ્યો, કેટલો પડ્યો, શું હતો ફેર? તો ખાલી એક જ જગ્યા પર ફેર પડ્યો કે જે અહીંયા વોઝ અને વેર છે એની જગ્યા પર પાસ્ટમાં પ્રેઝન્ટમાં શું હતું? ઇઝ અને આર હતું, રાઈટ? ઇઝ, એમ અને આર એની જગ્યા પર પાસ્ટમાં આવી ગયું છે વોઝ અને વેર. યુ વર સ્ટડીંગ વેન શી કોલ્ડ. અહીંયા યુ છે એ સબ્જેક્ટ તરીકે યુઝ થયું છે, વરનો ઉપયોગ ટુ બીના રૂપ તરીકે થયો છે. સ્ટડીંગ ઇઝ ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્બનું આઈએનજી વાળું રૂપ, સ્ટડી એનું આઈએનજી વાળું રૂપ, એટલે આ સ્ટડીંગ એ શું થઈ ગયું? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. વેન શી કોલ્ડ એ અહીંયા અધર વર્ડ્સ તરીકે આપણે યુઝ કરીશું. ઓકે, નેગેટિવ વાક્ય રચના શું થશે? સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સેમ વાક્ય રચના છે, ચેન્જીસ ક્યાં આવ્યા છે? તો વોઝ વેર પ્લસ વર્બનું આઈએનજી વાળું ફોર્મ છે એની વચ્ચે શું આવી ગયું છે? નોટનો ઉપયોગ કર્યો છે. ક્લિયર? તો એક્ઝામ્પલ જોઈએ. યુ વર નોટ સ્ટડીંગ વેન શી કોલ્ડ. અહીંયા શું હતું? યુ વર સ્ટડીંગ વેન શી કોલ્ડ. તમે સ્ટડી કરી રહ્યા હતા જ્યારે તેણીનો કોલ આવ્યો. અહીંયા શું છે? યુ વર નોટ સ્ટડીંગ વેન શી કોલ્ડ. ક્લિયર? નાઉ લેટ અસ મૂવ ટુવર્ડ્સ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં ચેન્જીસ ક્યાં થશે? તો એની વાક્ય રચના છે વોઝ ઓબ્લિક વર પ્લસ સબ્જેક્ટ પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બનું આઈએનજી વાળું ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો સિમ્પલ સેન્ટેન્સ શું હતું? તો યુ વર સ્ટડીંગ. નેગેટિવ શું બન્યું? યુ વર નોટ સ્ટડીંગ. અને ઇન્ટરોગેટિવ શું બનશે? વર યુ સ્ટડીંગ વેન શી કોલ્ડ. ખ્યાલ આવ્યો? તો અત્યારે આપણે ખાલી હાફ સેન્ટેન્સ જોઈએ તો શું બનશે? વર યુ સ્ટડીંગ, યુ વર સ્ટડીંગ, યુ વર નોટ સ્ટડીંગ, વર યુ સ્ટડીંગ. ક્લિયર? આ ત્રણ એના સેન્ટેન્સ સ્ટ્રક્ચર થઈ ગયા છે. ઓકે, હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. આપણને ખબર છે કે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય છે. કયા કયા? તો ફર્સ્ટ છે
ઇઝ એમ આરથી શરૂ થતા કે વોઝ વેર એટલે મીન્સ કે ટુ બીના રૂપથી સ્ટાર્ટ થતા ક્વેશ્ચન કે જેને આપણે શું કહીએ છીએ યસ ઓર નો ટાઈપ ક્વેશ્ચન્સ એટલે કે જે ક્વેશ્ચનના આન્સર યસ અથવા તો નોમાં આપી શકાય એવા ક્વેશ્ચનને યસ ઓર નો ટાઈપ ક્વેશ્ચન્સ કહેવાય છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો વર યુ સ્ટડિંગ વેન શી કોલ્ડ, તેણીનો ફોન આવે ત્યારે તમે સ્ટડી કરી રહ્યા હતા. આન્સર શું આવશે? યસ આઈ વર ઓર નો આઈ વર નોટ. ક્લિયર? તો આ શું થઈ ગયા? હા કે નામાં આપણે આ જવાબ આપી શક્યા છે. તો આ કેવો થઈ ગયો ક્વેશ્ચન? યસનો ટાઈપ ક્વેશ્ચન થઈ ગયો. ઓકે, તો ફર્સ્ટ સેન્ટેન્સ પેટર્ન આપણે દેખી કે યસનો ટાઈપ, અને સેકન્ડ સેન્ટેન્સ શું છે? સોરી, ક્વેશ્ચન. તો યુ કેન ઓલ્સો યુઝ ધીસ ટેન્સ ટુ મેક અ WH ક્વેશ્ચન. આપણે બધા ટેન્સમાં WH ક્વેશ્ચન શીખ્યા છે. કેવી રીતના કરવાનું? સેમ રીત છે, ખાલી ટુ બીના રૂપ જે આગળ આવે છે એની પણ આગળ છે તે WH શબ્દ મૂકી દેવાથી WH ક્વેશ્ચન બની જશે. ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ. વોટ વર યુ ડુઈંગ વેન ધ અલાર્મ વેન્ટ ઓફ લાસ્ટ નાઇટ? રાઈટ, આ વેન ધ અલાર્મ વેન્ટ ઓફ લાસ્ટ નાઇટ હાલ શું છે? તો આપણે અધર વર્ડ્સ તરીકે અત્યારે લઈએ, કારણ કે અત્યારે આપણે મેઇન શેના પર ફોકસ છે? WH ક્વેશ્ચન પર. તો શું બનશે? વોટ વર યુ ડુઈંગ, ખાલી આપણે શું વર યુ સ્ટડિંગ, આપણને શું પૂછ્યું છે કે તમે શું કરી રહ્યા હતા? શું તમે સ્ટડી કરી રહ્યા હતા? રાઈટ, શું કરી રહ્યા હતા? WHથી ક્વેશ્ચન પૂછે તો જે તે WH શબ્દ છે એ આગળ મૂકી દીધો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વોટ વોઝ શી ડુઈંગ ધીસ ટાઈમ યસ્ટરડે? કે આ સમયે ગઈકાલે તેણી શું કરી રહી હતી? અગેન WH ક્વેશ્ચન. તમે હા કે નામાં આન્સર આપી શકો કે હા ઓર ના. તમે આ રીતના આન્સર આપી શકશો નહીં. દેર મસ્ટ બી અ વર્ડ ઇન ધ આન્સર. સો વોટ વોઝ શી ડુઈંગ? ક્લિયર? નેક્સ્ટ સેન્ટેન્સ છે વેર વર યુ લિવિંગ લાસ્ટ યર? તમે લાસ્ટ યર ક્યાં રહી રહ્યા હતા? ક્લિયર? અગેન WH, જે તે WH શબ્દ આગળ, પછી ટુ બીનું રૂપ પ્લસ સબ્જેક્ટ પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ક્લિયર? આ જ સેન્ટેન્સ પેટર્ન છે, ખાલી ચેન્જીસ ક્યાં કર્યા છે? તો વોઝ કે વરની આગળ ખાલી મૂકી દીધું છે જે તે WH શબ્દ. નેક્સ્ટ જોઈએ. હાઉ વર યુ ફિલિંગ યસ્ટરડે? ગઈકાલે તમે કેવું ફીલ કરી રહ્યા હતા? વોટ વોઝ આઈ ટોકિંગ અબાઉટ? આપણે શેની વાત કરી રહ્યા હતા? હું શેની વાત કરી રહી હતી? રાઈટ? તો આ બધા વાક્ય અત્યારે ખાલી વાક્ય રચના આપણે જોઈ રહ્યા છીએ. ક્લિયર? ટેન્સનો ઉપયોગ ક્યાં અને કેવી રીતના થાય છે એ હજુ સુધી આપણે શીખ્યા નથી. જસ્ટ સેન્ટેન્સ પેટર્ન અત્યારે તમારા મનમાં હોવી જોઈએ કે ફર્સ્ટ ઇન્ટરોગેટિવની સેન્ટેન્સ પેટર્ન શું થશે? તો સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ વર્બને ING પ્લસ ઓબ્જેક્ટ. બરાબર છે? નેગેટિવની વોઝ વર પ્લસ નોટ પ્લસ વર્બને ING. ઇન્ટરોગેટિવની વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બને ING. અને WHની તો જે તે WH શબ્દ પ્લસ વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બને ING. ક્લિયર? ઓકે, તો આ સેન્ટેન્સ પેટર્નને ધ્યાનમાં રાખીને હવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના ઉપયોગ આપણે શીખીએ. ઓકે, ધીસ પેરેગ્રાફ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. જો આ પેરેગ્રાફ સમજ પડી જશે તો તમારે સમજવાનું કે 70% તમને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ આવડી ગયો છે. ઓકે, સમજીએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મહત્વનો છે. સિન્સ ઇટ ઇઝ યુઝડ વેન, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો વેન મેન્શનિંગ એક્શન્સ ઓર ઇવેન્ટ્સ. મેન્શન કરવું એટલે કે ઉલ્લેખ કરવો, કોઈ ઉલ્લેખ કરવા માટે. શેનો ઉલ્લેખ કરવા માટે? તો એક્શન્સ એટલે ક્રિયાઓ, આપણે જે કાર્ય કરીએ છીએ એ, ઓર ઇવેન્ટ્સ એટલે કે ઘટનાઓ ધેટ હેપન્ડ, કે જે બનેલી છે. ક્યારે બનેલી છે? એટ સ્પેસિફિક ટાઈમ ઇન ધ પાસ્ટ, કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા થયેલી છે. એન્ડ વિચ આર જનરલી નો લોંગર આર હેપનિંગ નાવ, કે હવે અત્યારે એ ક્રિયા થઈ રહી છે નહીં. કે તેણીનો કોલ આવ્યો ત્યારે તમે સ્ટડી કરી રહ્યા હતા, પણ હજુ સુધી તમારી સ્ટડી કરવાની ક્રિયા શરૂ છે નહીં. જો હજુ સુધી શરૂ થઈ જાય, ક્રિયા શરૂ હોય તો શું આવે? યુ આર સ્ટડિંગ. રાઈટ?
પણ હજુ સુધી એ ક્રિયા શરૂ છે નહીં. એ જે તે ક્રિયા ક્યારે શરૂ હતી? તો એટ સ્પેસિફિક ટાઈમ ઇન ધ પાસ્ટ, કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયમાં ક્રિયા શરૂ હતી, એ દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. ક્લિયર? અગેન એક વખત ધ્યાનથી સમજી લો કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય છે? તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે થયેલી ક્રિયા અથવા તો ઘટનાનો ઉલ્લેખ કરવા માટે, કે જે ક્રિયા હજુ સુધી થતી નથી. મીન્સ કે હજુ એ ક્રિયા શરૂ છે નહીં, એ ભૂતકાળમાં પતી ગઈ, પણ ચોક્કસ સમયે એ ક્રિયા શરૂ હતી, કે ગઈકાલે આ સમયે આ ક્રિયા શરૂ હતી. ક્લિયર? ઓકે. ધીસ ટેન્સ કેન બી યુઝડ અલોન, એકલો પણ યુઝ થઈ શકે છે, ઓર કેન બી કમ્બાઇન્ડ વિથ પાસ્ટ સિમ્પલ. અહીંયા ખાસ મેં સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં કીધું હતું કે સિમ્પલ પાસ્ટનું આપણે સેન્ટેન્સ પેટર્ન ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ 70% પાસ્ટ સિમ્પલની સાથે થાય છે. તો ધીસ ટેન્સ કેન બી યુઝડ અલોન, એકલો પણ યુઝ થાય છે, ઓર કેન બી કમ્બાઇન્ડ વિથ પાસ્ટ સિમ્પલ, એની સાથે કમ્બાઇનમાં પણ થાય છે. શેના માટે? ટુ શો ધેટ એન એક્શન ઓર ઇવેન્ટ હેપન્ડ ઇન ધ મિડલ ઓફ અનધર એક્શન. શું દર્શાવવા માટે? એ દર્શાવવા માટે કે એક્શન અથવા તો ઇવેન્ટ એ હેપન એટલે કે બની છે, ઘટના બની છે. ક્યારે? તો ઇન ધ મિડલ ઓફ અનધર એક્શન, એટલે કે બીજી ક્રિયા શરૂ હતી ત્યારે બીજી કોઈ ક્રિયા બની, ઇન્ટરપ્શન થયું. કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી, ઓલરેડી શરૂ હતી. યુ વર ઓલરેડી સ્ટડિંગ, તેણીનો જ્યારે કોલ આવ્યો ત્યારે તમે ઓલરેડી ભણી રહ્યા હતા. તો તમારી ભણવાની ક્રિયા છે એ ઓલરેડી શરૂ હતી, અને પછી એમાં બીજી ક્રિયા બની છે. એ શું છે? તો તેણીનો કોલ આવ્યો. ક્લિયર? તો એક સિમ્પલ વસ્તુ માઇન્ડમાં રાખવાનું કે આપણે એક ક્રિયા છે જે શરૂ થઈ હતી, ભૂતકાળમાં જે શરૂ હતી, એ ક્રિયા દર્શાવવા માટે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે વોઝ વેર પ્લસ વર્બને આઈએનજી. જ્યારે જે ક્રિયાથી ઇન્ટરપ્શન થયું, રાઈટ, અથવા તો જે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે થઈ, એના માટે આપણે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો યુ વર સ્ટડિંગ વેન શી કોલ્ડ, તો તેણીનો કોલ આવ્યો ત્યારે તમે ભણી રહ્યા હતા. ભણવાની ક્રિયા શરૂ હતી, એના માટે કન્ટિન્યુઅસ પાસ્ટ, અને એનો કોલ આવ્યો એ શું છે? કે એક ક્રિયા શરૂ હતી, એમાં બીજી ક્રિયા આવી, એટલે એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું? સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરીશું. ઓકે. Past continuous tense can be used when describing an unfinished action. રાઈટ, અનફિનિશ્ડ એક્શન એટલે કે જે ક્રિયા પૂરી થઈ નથી, એને ડિસ્ક્રાઇબ કરવા, એનું વર્ણન કરવા માટે, કે જે દેટ વોઝ ઇન્ટરપ્ટેડ બાય અનધર એક્શન, કે જે બીજી એક્શન દ્વારા, કે એને ઇન્ટરપ્શન થયું એટલે કે ખલેલ પહોંચી, દખલ થઈ, રાઈટ. તો એના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કેન બી યુઝડ નો ઉપયોગ થઈ શકે છે વેન ડિસ્ક્રાઇબિંગ, ક્યારે? કે જ્યારે વર્ણન કરતા હોઈએ શેનું? તો એન અનફિનિશ્ડ એક્શન એટલે કે પૂર્ણ નહીં થયેલી ક્રિયા દર્શાવવા માટે, કે જે ક્રિયા વોઝ ઇન્ટરપ્ટેડ બાય અનધર એક્શન, કે જે બીજી કોઈ ક્રિયા દ્વારા ઇન્ટરપ્ટ થઈ. The action in the past started before the other action and continued after for a short period of time. Action in the past, કે જે ભૂતકાળમાં ક્રિયા શરૂ હતી, એ સ્ટાર્ટેડ શરૂ થઈ ગઈ હતી, બિફોર ધ અધર એક્શન એટલે કે બીજી જે ક્રિયા થઈ એના પહેલાં શરૂ થઈ ગઈ હતી, રાઈટ. તેણીનો કોલ આવ્યો, પછી સ્ટડી કરવા નથી બેઠા, તેણીનો કોલ આવ્યો એ પહેલાં પણ શરૂ હતી, એન્ડ કન્ટિન્યુડ આફ્ટર ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, થોડાક સમય માટે એમાં ફોનમાં ધ્યાન ગયું, પણ પછી એના પછી પાછી સ્ટડી કરવાની ક્રિયા શરૂ થઈ ગઈ. ખબર પડી કે જે પહેલાં શરૂ હતી, પછી વચ્ચે કોઈ ઇન્ટરપ્શન આવ્યું, અને એ ઇન્ટરપ્શન પછી ફરીથી જે તે ક્રિયા શરૂ થઈ. તો એના માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોશો એટલે થોડુંક વધારે ક્લિયર થશે.
આપણે એક્ઝામ્પલ જોઈએ. અલાન વોઝ કટિંગ ધ ગ્રાસ. અલાન શું કરી રહ્યો હતો? તો ઘાસ કટ કરી રહ્યો હતો. વેન ધ સ્નેક અપિયર્ડ. એનો સ્નેક આવ્યો ત્યારે ઓલરેડી અલાનની ઘાસ કટ કરવાની ક્રિયા શરૂ હતી. પછી સ્નેક અપિયર થયો એટલે કે એના ઇન્ટરપ્શન થયું અને સ્નેકને ગયા પછી અગેન એની ગ્રાસ કટિંગની જે એક્શન છે એ શરૂ હશે. ક્લિયર? તો આ શું થઈ ગયું? સેકન્ડ સેન્ટેન્સ છે, બે ક્રિયા થઈ છે આમાં. ફર્સ્ટ ગ્રાસ કટિંગની અને સેકન્ડ સ્નેક અપિયર થવાની. રાઈટ? બેમાંથી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે કઈ થઈ હતી એટલે કે થોડાક સમય માટે જે તે ક્રિયા થઈ હશે એક, અને એક લાંબા સમયથી કે જે પહેલાંથી પણ શરૂ હશે અને શરૂ જ રહેશે. ઓકે, તો આપણને ખબર પડી જાય કે ગ્રાસ કટિંગની એક્શન છે એ પહેલાં પણ શરૂ હતી અને શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ પછી પણ શરૂ રહેશે. તો એના માટે આપણે શાનો ઉપયોગ કર્યો છે? કન્ટિન્યુઅસ પાસ્ટનો. અને સેકન્ડ જે એક્શન છે એ સ્નેક એપિયર થવાની, કે ભૂતકાળમાં જે તે સમયે સ્નેક આવ્યો હતો પણ પછી પાછો જતો રહ્યો. તો એને અત્યારે વર્તમાન પરિસ્થિતિ સાથે એને કોઈ લેવા દેવા છે નહીં, કોઈ એને રિલેશન છે નહીં. તો એના માટે આપણે શાનો ઉપયોગ કર્યો? સિમ્પલ પાસ્ટ, કે જેનું સ્ટ્રક્ચર શું બને છે? સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા ઓબ્જેક્ટ આપણને આપ્યું નથી કે અપિયર્ડ ઇન ધ ગાર્ડન ઓર અપિયર્ડ ઇન ધ ફાર્મ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ જોઈએ. આઈ વોઝ હેવિંગ અ ડ્રીમ. ક્યારે? તો વેન ધ અલાર્મ ક્લોક વેન્ટ ઓન એટ 6 o'clock ધીસ મોર્નિંગ. અગેન બે ક્રિયા થઈ છે. કઈ કઈ? એક તો સપનું જોવાની અને અલાર્મ શરૂ થવાની. તો બેમાંથી લાંબી પહેલાં પણ શરૂ હતી અને પછી પણ શરૂ રહેશે. રાઈટ? કે એક અલાર્મથી તો કોઈ ઉઠતું હોય નહીં. રાઈટ? તો કેવી રીતના? તો ભાઈ બે ક્રિયા હતી, એક સપનું જોવાની ને એક અલાર્મ વાગવાની. તો અલાર્મ વાગ્યું એ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કર્યો છે? સિમ્પલ પાસ્ટ, કે ક્લોક વેન્ટ ઓન. અને સેકન્ડ છે હેવિંગ ડ્રીમ. આઈ વોઝ હેવિંગ ડ્રીમ. એ શેનો ઉપયોગ કર્યો છે? કન્ટિન્યુઅસ પાસ્ટનો. કેમ? કારણ કે એક જે તે ક્રિયા ઓલરેડી શરૂ હતી ને એમાં ઇન્ટરપ્શન આવ્યા હતા. ક્લિયર? નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ જોઈએ. વેન યુ કોલ્ડ મી. જ્યારે તમે મને કોલ કર્યો હતો ત્યારે આઈ વોઝ રાઇટિંગ માય આન્સર્સ. હું મારા આન્સર્સ લખી રહ્યો હતો. ક્લિયર? તો અગેન આપણે બેમાંથી કઈ ક્રિયા? બે ક્રિયા થઈ છે, એક કોલ આવવાની અને એક આન્સર લખવાની. શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે કઈ થઈ છે? તો કોલિંગની. તો એના માટે આપણે શેનો યુઝ કર્યો છે? સિમ્પલ પાસ્ટ. અને આન્સર્સ લખવાની જે ક્રિયા છે એ ઓલરેડી શરૂ હતી, એના માટે કન્ટિન્યુઅસ પાસ્ટ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વેન ધ ટીચર કેમ. જ્યારે ટીચર આવ્યા. નોટી સ્ટુડન્ટ્સ વર ફાઇટિંગ. કે જ્યારે ટીચર ક્લાસમાં આવ્યા અને સ્ટુડન્ટ્સ ફાઇટ કરી રહ્યા હતા. બે ક્રિયા. અગેન ફર્સ્ટ શું છે? તો ભાઈ ટીચર આવવાની ક્રિયા છે. સેકન્ડ છે સ્ટુડન્ટ્સની ફાઇટિંગની ક્રિયા છે. તો હવે તમારે દેખવાનું છે કે ભાઈ તમને ગુજરાતીમાં સેન્ટેન્સ આપ્યું હોય કે શિક્ષક આવ્યા ત્યારે મસ્તીખોર છોકરાઓ લડાઈ કરી રહ્યા હતા. તો હવે આ સેન્ટેન્સ હોય તો તમને ખબર પડી જવી જોઈએ, ઇંગ્લિશમાં એને ટ્રાન્સલેટ કરવાનું હોય તો ખબર પડી જવી જોઈએ કે બે ક્રિયા થઈ છે. ટીચરના આવવાની, નોટી સ્ટુડન્ટ્સની ફાઇટિંગની થઈ છે. રાઈટ? તો પહેલાંથી કઈ ક્રિયા શરૂ હતી? તો ફાઇટિંગની. તો કયો ટેન્સ યુઝ થશે? કન્ટિન્યુઅસ પાસ્ટ. કન્ટિન્યુઅસ પાસ્ટનું સ્ટ્રક્ચર શું છે? વોઝ વર પ્લસ આઈએનજી. તો સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે એને વ યુઝ કર્યું અને ફાઇટિંગ, ફાઇટને આઈએનજી મૂક્યું છે. અને બીજી જે ક્રિયા છે ટીચરના આવવાની, એટલે એમાં આપણે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કર્યો છે. ઓકે, હવે એક એક્ઝામ્પલ ગુજરાતીમાં સેન્ટેન્સ બોલું કે ભગવાન કૃષ્ણએ જ્યારે મથુરા છોડી ત્યારે લોકો રડી રહ્યા હતા. બરાબર છે? હવે આ સેન્ટેન્સને તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો શું કરશો? કેવી રીતના કરશો? તો એની રીત છે કે ભાઈ બે ક્રિયા થઈ છે. કઈ? એક ભગવાન કૃષ્ણનું મથુરા છોડવું અને સેકન્ડ લોકો રડવું. તો હવે વિચારો તમે જાતે કે બેમાંથી કઈ ક્રિયા કન્ટિન્યુઅસ થઈ હશે? છોડી જવાની ક્રિયા કન્ટિન્યુઅસ થાય કે ભાઈ સતત છોડી રહ્યા હતા મથુરા? ના. તો કઈ ક્રિયા? રડવાની. યસ. તો પીપલ વર ક્રાઇંગ. આટલું ક્લિયર થઈ ગયું?
તો પીપલ વર ક્રાઇંગ એ કન્ટિન્યુઅસ પાસ્ટમાં છે, તો સેકન્ડ કયા ટેન્સમાં થશે? તો સિમ્પલ પાસ્ટ. ક્લિયર? તો સિમ્પલ પાસ્ટ તો છોડી જવું, એને આપણે શું ઇંગ્લિશમાં શું કહે છે? લીવ. એનું પાસ્ટ ટેન્સ શું થશે? તો લેફ્ટ. તો હવે સેન્ટેન્સ બનશે વેન લોર્ડ કૃષ્ણ લેફ્ટ મથુરા ઓલ પીપલ વર ક્રાઇંગ. બરાબર છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ મથુરા છોડી ત્યારે બધા લોકો રડી રહ્યા હતા. ક્લિયર? બે ટેન્સ છે એને આપણે કોમ્બાઈન કરીને ઉપયોગ કર્યો છે. ક્યારે? તો કન્ટિન્યુઅસ પાસ્ટ અને સિમ્પલ પાસ્ટ, કે જ્યારે આપણે બે ક્રિયા દર્શાવવાની હોય ત્યારે. Past continuous tense can be used to show that two actions were going on at the same time in the past. બરાબર છે કે એનો ઉપયોગ ક્યારે થાય છે? તો ફર્સ્ટ ઉપયોગ આપણે જોયો ક્યારે? તો ભૂતકાળમાં બે ક્રિયા થઈ છે, જેમાંની એક ક્રિયા ઓલરેડી શરૂ હતી અને બીજી ક્રિયાથી એને ઇન્ટરપ્શન થયું, જે તે ક્રિયામાં ખલેલ પહોંચી. એના માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ને સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કર્યો. હવે પાસ્ટ કન્ટિન્યુઅસનો બીજો યુઝ છે. બીજો યુઝ શું છે? ટુ શો, એટલે કે દર્શાવવા માટે. શું દર્શાવવા માટે? ધેટ ટુ એક્શન્સ, બે વિક્રિયા વર ગોઈંગ ઓન, કે જે શરૂ હતી એટ ધ સેમ ટાઈમ ઇન ધ પાસ્ટ, કે ભૂતકાળમાં જે તે સમયે કોઈ બે ક્રિયા સતત શરૂ હતી. નાઇધર ઓફ ધીસ એક્શન્સ આર હેપનિંગ ઇન ધ પ્રેઝન્ટ. નાઇધર એટલે કે બેમાંથી એક પણ એક્શન અત્યારે પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં બની રહી છે નહીં. ક્લિયર? કે આર હેપનિંગ એટલે કે કયો કાળ થઈ ગયો? ચાલુ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો અત્યારે કોઈ ક્રિયા થઈ રહી છે નહીં, પણ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે બે ક્રિયા થઈ રહી હતી. તો એના માટે પાસ્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ જોઈએ. મીરા વોઝ મેકિંગ પિઝા while Anthony was watching him. મીરા જ્યારે પિઝા બનાવી રહી હતી ક્યારે? તો while Anthony was watching him, ત્યારે એન્થની બીજા કોઈને જોઈ રહ્યો હતો. ક્લિયર? તો ભૂતકાળમાં બે ક્રિયા શરૂ હતી. શી વોઝ પ્લેઇંગ ધ પિયાનો, કે તેણી પિયાનો વગાડી રહી હતી. વેન એન વોઝ સિંગિંગ ઓન સ્ટેજ. ક્યારે? તો જ્યારે એન હતી. એન ઇઝ ધ નેમ ઓફ અ ગર્લ, કે એન વોઝ સિંગિંગ ઓન સ્ટેજ, કે સ્ટેજ ઉપર ગાઈ રહી હતી. ભૂતકાળમાં બે ક્રિયા શરૂ હતી. વી વર સિટિંગ આઉટસાઇડ while the planes were flying overhead, કે ભાઈ અમે લોકો બહાર બેઠેલા હતા. ક્યારે? while the planes were flying overhead, કે ભાઈ પ્લેન માથા પરથી પસાર થઈ રહ્યા હતા, કે અમે બેસેલા હતા અને પ્લેન પણ પસાર થઈ રહ્યા હતા. ભૂતકાળમાં કોઈ પણ બે ક્રિયા શરૂ હતી ચોક્કસ સમયે અને એક જ સમયે બંને ક્રિયા શરૂ હતી. તો whileનો ઉપયોગ અહીંયા કર્યો છે. હવે તમે થોડુંક ઓબ્ઝર્વેશન કર્યું હશે તો આગળ જે આપણે ભણ્યા એમાં બધામાં વેનનો ઉપયોગ કર્યો છે. રાઈટ? અહીંયા દેખો કે વેન ધ અલાર્મ ક્લોક વેન્ટ ઓન, વેન ધ સ્નેક અપિયર્ડ, રાઈટ? વેન યુ કોલ્ડ મી, વેન ધ ટીચર કેમ. અને નેક્સ્ટ જે સ્લાઇડ છે એમાં આપણે યુઝ કર્યો છે whileનો, કે while એન્થની વોઝ વોચિંગ હિમ. તો અહીંયા તમને કન્ફ્યુઝન થયું કે વેનનો યુઝ ક્યારે કરવાનો અને whileનો યુઝ ક્યારે કરવાનો? ઓકે, તો હવે આપણે જોઈએ કે while વર્સિસ when, કે બેમાંથી શેનો ઉપયોગ ક્યારે કરવાનો છે. ક્લોઝિસ આ ગ્રુપ ઓફ વર્ડ્સ, કે ક્લોઝિસ એટલે કે શું છે? કે શબ્દોનું એક ગ્રુપ છે. વિચ હેવ મિનિંગ, કે ભાઈ ગ્રુપ એટલે કે ગ્લોસરી કે વોકેબ્યુલરી નહીં, પણ એક શબ્દ બધા ભેગા કરીએ, અરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ, રાઈટ? વિચ હેવ મિનિંગ, ધેટ ઇઝ કોલ્ડ ક્લોઝ. તો ક્લોઝિસ આર ગ્રુપ ઓફ વર્ડ્સ. બે સેન્ટેન્સ હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા છે તો મીરા વોઝ મેકિંગ પિઝા, આ એક ક્લોઝ થઈ ગયું. અને સેકન્ડ શું છે? તો while એન્થની વોઝ વોચિંગ હિમ, આ સેકન્ડ ક્લોઝ થઈ ગયું. રાઈટ? ઓકે, તો ક્લોઝિસ આર ગ્રુપ ઓફ વર્ડ્સ વિચ હેવ મિનિંગ, કે જેને મિનિંગ છે, બટ આર ઓફન નોટ કમ્પ્લીટ સેન્ટેન્સ, કે પણ એ પોતે કમ્પ્લીટ સેન્ટેન્સ છે નહીં. રાઈટ? કે એવું સેન્ટેન્સ કે જેને બીજા કોઈ સેન્ટેન્સની મદદની જરૂર પડે છે.
Some clauses begin with the word when, such as when she called. અમુક ક્લોઝ when થી શરૂ થતા હોય છે, જેવા કે when she called or when she came, right? Other clauses begin with while. બીજા clauses while થી શરૂ થતા હોય છે, જેમ કે such as while she was sleeping, while he was surfing. When you talk about things in the past, જ્યારે તમે ભૂતકાળની કોઈ વસ્તુ વિશે વાત કરી રહ્યા હોય ત્યારે when is most often followed by the verb tense simple past. કે જ્યારે પણ ભૂતકાળની કોઈ ક્રિયાની વાત થતી હોય ત્યારે વેનનો ઉપયોગ, વેન ક્યારે થાય છે તો વેન પછી હંમેશા કયા ટેન્સનો ઉપયોગ થાય છે? સિમ્પલ પાસ્ટનો જ ઉપયોગ થાય છે. whereas while is usually followed by past continuous. કે જ્યારે while એ શેના, while પછી શું યુઝ થાય છે, કયો ટેન્સનો ઉપયોગ થાય છે તો પાસ્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ થાય છે. while expresses the idea of during that time. while હોય એટલે while થી આપણને ખબર પડી જાય કે ક્યારે ઉપયોગ થાય whileનો, જ્યારે કોઈ સ્પેસિફિક ટાઈમની વાત કરી હોય ત્યારે, કે જે તે ચોક્કસ સમયે. સ્ટડી ધ એક્ઝામ્પલ બિલો. They have similar meanings but they emphasize different parts of the sentence. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે ક્લિયર થશે, પણ અત્યારે યાદ શું રાખવાનું છે આપણે? તો વેનનો ઉપયોગ ક્યારે થાય છે તો વેન સાથે હંમેશા સિમ્પલ પાસ્ટ અને while સાથે હંમેશા કન્ટિન્યુઅસ પાસ્ટનો ઉપયોગ થાય છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. I was crying while she was laughing. જુઓ, while પછી શાનો ઉપયોગ થયો છે? કન્ટિન્યુઅસ પાસ્ટનો ઉપયોગ થયો છે, કે ભાઈ જે સમયે હું રડી રહી હતી એ જ સમયે તેની લાફ કરી રહી હતી. બરાબર છે? તો કયા સમયે? when she was laughing, she was laughing while I was crying. કે હું રડી રહી હતી એ જ સમયે એ હસી રહી હતી. I was washing the dishes when the phone rang. કે ફોન જ્યારે વાગ્યો ત્યારે હું મારી કઈ ક્રિયા શરૂ હતી? ડિશિસ વોશ કરવાની ક્રિયા શરૂ હતી. આ સેન્ટેન્સ આપણે પહેલા એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે, કે બે ક્રિયા થઈ છે, જેમાં પહેલી ક્રિયા ઓલરેડી શરૂ હતી અને એમાં પછી બીજી ક્રિયા શરૂ થઈ, રાઈટ? કે જ્યારે વાસણ કરતી હતી, વાસણ જ્યારે ડિશિસ વોશ કરતી હતી ત્યારે તરત ને તરત એની જોડે ને જોડે ફોન રિંગિંગ નહોતો થયો, રાઈટ? એની ક્રિયા ઓલરેડી શરૂ હતી અને પછી બીજી ક્રિયાથી ઇન્ટરપ્શન થયું. ત્યારે આપણે શેનો ઉપયોગ કર્યો? સિમ્પલ પાસ્ટનો. ફોન રેંગ. એઝ શી વોઝ રીડિંગ ધ બુક અલાઇસ કેમ. કે જ્યારે તે બુક રીડ કરી રહી હતી તો એનો ફ્રેન્ડ આવ્યો. આઈ વોઝ નોટ લર્નિંગ જર્મન લાસ્ટ યર. આ એક સિમ્પલ યુઝ છે, પાસ્ટ કન્ટિન્યુઅસનો સિમ્પલ યુઝ, કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી, કે ગયા વર્ષે મારી જર્મન હું શીખી રહી ન હતી. આઈધર હું શીખી રહી હતી, કોઈ ક્રિયા શરૂ હોય અથવા તો શરૂ ન હતી, એના માટે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટનો યુઝ કરીએ છીએ. શી વોઝ નોટ ક્રાઇંગ વાઇલ હી વોઝ લાફિંગ. કે જે ત્યારે હસી રહ્યો હતો ત્યારે તેની રડી રહી ન હતી. અગેન વાઇલ છે તો એના પછી શેનો યુઝ થયો છે? કન્ટિન્યુઅસ પાસ્ટ. હી વોઝ નોટ વર્કિંગ વેન આઈ કોલ્ડ હિમ. કે મેં જ્યારે એને કોલ કર્યો ત્યારે એ કામ કરી રહ્યો ન હતો. વોઝ આઈ વોશિંગ ધ ડિશિસ વેન ધ ફોન રેંગ. જે સેકન્ડ સેન્ટેન્સ છે એનું કયું વાક્ય છે? ઇન્ટરોગેટિવ. કે શું હું ડિશિસ વોશ કરી રહી હતી જ્યારે ફોન રેંગ થયો? વોઝ શી રીડિંગ ધ બુક વેન ધે કેમ. તેઓ આવ્યા ત્યારે એની બુક રીડ કરવાની ક્રિયા શરૂ હતી, રાઈટ? તો બે પ્રકારે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટનો ઉપયોગ શીખ્યા. કઈ કઈ? તો ફર્સ્ટ કે ઓલરેડી ક્રિયા શરૂ હતી અને એમાં બીજી ક્રિયા પછીથી થાય છે થોડાક સમય માટે, ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. અને સેકન્ડ કે જ્યારે બે ક્રિયા એક સાથે એક સમયે શરૂ હોય ત્યારે, તો ત્યારે આપણે whileનો ઉપયોગ કરીએ છીએ અને બંને જે સેન્ટેન્સ છે, બંને ક્લોઝિસ છે, એને આપણે કન્ટિન્યુઅસ પાસ્ટમાં મૂકીએ છીએ. ઓકે, યુઝિસ ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ. એક ગ્લાન્સ લઈએ, રિવાઇઝ કરી દઈએ કે ક્યારે યુઝ થાય છે. તો ફર્સ્ટ છે ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ધેટ વોઝ ઇન પ્રોગ્રેસ એટ અ સ્પેસિફિક ટાઈમ ઇન ધ પાસ્ટ. કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયમાં જે તે ક્રિયા શરૂ હતી. મેરી વોઝ વર્કિંગ એટ 10 યસ્ટરડે. કે ગઈકાલે 10 વાગે મેરી કામ કરી રહી હતી. કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય, એટ અ સ્પેસિફિક ટાઈમ ઇન ધ
પાસ્ટ કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ હતી. આ એનો ફર્સ્ટ યુઝ થયો. સેકન્ડ યુઝ જોઈએ, ટુ ટોક અબાઉટ એન એક્શન that was in progress when a second action happened, કે એવી ક્રિયા વિશે વાત કરવા માટે કે જે ઓલરેડી that was in progress, કે જે શરૂ હતી. ક્યારે? તો when second action happened, કે બીજી ક્રિયા શરૂ થઈ ત્યારે. I was studying when the electricity went off, કે હું ભણી રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રિસિટી જતી રહી. બરાબર, આ એનો સેકન્ડ ઉપયોગ. થર્ડ એનો યુઝ શું છે? ટુ ટોક અબાઉટ ટુ એક્શન્સ દેટ વર ઇન પ્રોગ્રેસ એટ ધ સેમ ટાઈમ ઇન ધ પાસ્ટ, ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા શરૂ હતી એના માટે કન્ટિન્યુઅસ પાસ્ટ. કે આઈ વોઝ હેવિંગ અ બાથ વાઇલ માય હસબન્ડ વોઝ કુકિંગ, ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે બે ક્રિયા શરૂ હતી. થર્ડ નેક્સ્ટ યુઝ શું છે? ટુ ગીવ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન ઇન ધ સ્ટોરી. રાઈટ, આપણે ભૂતકાળમાં કોઈ સ્ટોરીની આપણે અત્યારે વર્તમાનમાં પણ વાત કરતા હોઈએ કોઈ સ્ટોરીની, કે આમ થયું હતું, એક રાજા હતો કે જે આમ કરી રહ્યો હતો, કે એ ઘોડે સવારી કરી રહ્યો હતો. રાઈટ, કોઈ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે અથવા તો કંઈક થઈ રહ્યું હોય તો કેવી રીતના એક્ઝામ્પલ જોઈએ. ઇટ વોઝ ગેટિંગ ડાર્ક, આઈ વોઝ walking down the road when I saw a strange man, કે ભાઈ. અને નેક્સ્ટ છે વિથ ટાઈમ એક્સપ્રેશન સચ એઝ while, ઓલ મોર્નિંગ. બરાબર છે, કે એવા ટાઈમ એક્સપ્રેશન સાથે પણ આપણે યુઝ કરીએ છીએ કે આઈ વોઝ વર્કિંગ ઓલ ડે, કે આખો દિવસ હું વર્ક કરી રહ્યો હતો. બરાબર છે, તો અહીંયા તમને થોડીક એક્સરસાઇઝ આપી છે, 7 સેન્ટેન્સીસ છે કે જેને તમારે કન્ટિન્યુઅસ પાસ્ટનો ઉપયોગ કરીને બ્લેન્ક્સ ફિલ કરવાની છે. રાઈટ, જ્યાં બી બ્રેકેટમાં લખ્યું છે ત્યાં તમારે વોઝ અથવા તો વરનો યુઝ કરવાનો છે, અને જ્યાં તમને વર્બ આપ્યું છે ત્યાં તમારે વોઝ વર પ્લસ વર્બને આઈએનજી આનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાના છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સો હોપ તમને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્લિયર થઈ ગયો હશે. થેન્ક યુ.